જય શ્રી રામ મિત્રો, આજે આપણો બીજો વ્લોગ આવી રહ્યો છે અને તે વ્લોગ માટે આપણે ડેમ તરફ જઈએ છીએ. તો ચાલો આપણે ત્યાં ડેમ તરફ જઈને ત્યાં વ્લોગની શરૂઆત કરીએ. હેલો મિત્રો, જો આપણે ડેમની અંદર આવી ગયા છીએ ને આવતા વેત ત્યાં આપણે અહીંથી આવીને અહીંયા મહાદેવનું મંદિર છે. મહાદેવ શીતલેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં અંદર જો આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે. આપણે યાર આવ્યા છે ભાઈબંધ છે. હવે આપણે ત્યાં મહાદેવના મંદિરની અંદર છે. જો મહાદેવનું મંદિર છે, એ મહાદેવ, એ બાપા સીતારામ, રામજી મંદિર, અને અહીંનું તમે વ્યૂ જોવો ખાલી કેવું એક નંબર આવે છે. અને અહીંયા આપણા આ ભાઈબંધ બંને મસ્તી કરતા કરતા જાય છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે અત્યારે ડેમે પહોંચી ગયા છીએ અને હવે ડેમની અંદર જઈને તેનો વ્યૂ ફાઇનલી આપણે ડેમ ઉપર પહોંચી ગયા છીએ અને હવે ડેમની માથે દાદરા ચડે છે અને હવે બંને આપણે હેજો હારો છે. આતક ચાલો છે એક આમાં. હાલો આપણે ઉપર ચડવી આવું જોઈ લેવી કેવા છે દાદરા. જો ખતરનાક દાદરા મેક્યા છે, પડવે તો કાંઈ ભરોસો નહીં રાખવાનો આમાં એક બેના તો પગ લહેરી જ જાય. હવે ફાઇનલી ઉપર આવી જાય. હાલો આ રહ્યો આપણો ડેમનો વ્યૂ. આ જોઈ લો, આ રહ્યો આપણો ડેમ. જો અહીંથી આપણે ડેમે પહોંચી ગયા છીએ. ના રહ્યો આપણો ડેમ. અંદર જવું છે પણ જવા દેવાની ના પડે છે. હવે અહીંયા પહોંચી ગયા છે. આ બે રોડ છે, અહીંયા પોલીસવાળા બેઠા છે. જો ને ના પડે કે નથી જવા દેવું. વાત કરી પણ ના પડે કે ના અહીંથી કોઈ પડી જાય ને એવું બધું કહે છે. એ કારણે જવા દેવા નથી દેતા. એટલે આપણે આગળ ત્યાં કંઈ બ્લોગ ઉતરશે નહીં એટલે અહીંથી જ આપણે બ્લોગ ઉતરવા પડશે. પાસે હવે અહીંયા ડેમની પાસે આવી જશે અને અહીંયા જોવાના કૂતરા ત્યાં ઠેઠ પાસે વહી જાય પણ આપણને નથી જવા દેતા. ત્યાં પાસે પહોંચી ગયા છે એટલે લગી તો હજી નીચે જાવી ત્યાં નદી છે ત્યાં તો આવો પાસે જવા દે. અમુક છોકરાઓ થોડાક નાહી છે પણ પાસે ત્યાં જઈને પાછો બ્લોગ શરૂ કરવી. એટલે કે જોવો ને શિયાર ડેમ એટલું પાણી છે એટલે લગી આવ્યું છે. કાંઈ બહુ પાસે નથી આવ્યું ચોયરા પાસે નથી જવા દેતા. પાસે એવો તો ત્યાં ન આવવા દે. એટલે જોવો ને એટલે લગી પહોંચી જશે. હમણાં નીચે જાવી નદી પાસે જોવો હવે એટલે લગી આવવા દીધા ડેમની એટલા થોડાક પાસે. હવે અહીંયા ડેમની પાસે આવી જશે અને અહીંયા જોવાના કૂતરા ત્યાં ઠેઠ પાસે વહી જાય પણ આપણને નથી જવા દેતા. ત્યાં પાસે પહોંચી ગયા છે એટલે લગી તો હજી નીચે જાવી ત્યાં નદી છે ત્યાં તો આવો પાસે જવા દે. અમુક છોકરાઓ થોડાક નાહી છે હમણાં પાસે ત્યાં જઈને પાછો બ્લોગ શરૂ કરવી. એટલે કે જોવો ને શિયાર ડેમ એટલું પાણી છે એટલે લગી આવ્યું છે. કાંઈ બહુ પાસે નથી આવ્યું ચોયરા પાસે નથી જવા દેતા. પાસે એવો તો ત્યાં ન આવવા દે. હવે જોવો ને એટલે લગી જોઈએ છે. ડેમના ગેટ તો ખુલ્લા છે, કાંઈ બહુ વરસાદ પડ્યો નથી એટલે કાંઈ બહુ પાણી આવ્યું નથી. જોવો ને આ ડેમના ગેટ કાંઈ વરસાદ નથી પડ્યો બહુ સાજો. હાલો હવે તો આપણે નહેર તરફથી ઘર બાજુ જઈ છે. ગાડી પાસે પહોંચી જા બધા ઘર તરફ જઈશું બંધ કરીશું એટલે ત્યાં લગી બન્યા રહેજો. તો મિત્રો, તમને કેવો લાગ્યો અમારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.